મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ઉજ્જૈનના 3 ગામના નામ બદલ્યા, કહ્યું મૌલાના લખવા જતા પેન અટકી જતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે ઉજ્જૈન અને ઇન્દોરના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ઉજ્જૈન જિલ્લાના 3 ગામોના નામ બદલવાની જાહેરાત કરી હતી, જેમાં મૌલાના, જગનીખેડી અને જહાંગીરપુર ગામોનો સમાવેશ થાય છે. જાહેરાત કરતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે મૌલાના ગામનું નામ લખતી વખતે પેન અટકી જાય છે, તેથી હવે તે વિક્રમનગર તરીકે ઓળખાશે. આ સિવાય સીએમ મોહન યાદવે જહાંગીરપુરનું નામ બદલીને જગદીશપુર કર્યું અને ગજનીખેડીનું નામ બદલીને ચામુંડા માતા નગરી કરવાની પણ જાહેરાત કરી હતી. સીએમ મોહને કહ્યું કે મૌલાના ગામમાં લોકો પોતાના દમ પર ઉદ્યોગ સાહસિકતાનું ઉદાહરણ બની રહ્યા છે. અહીં એવા મશીનો ઉપલબ્ધ છે જે પંજાબ અને હરિયાણા જેવા વિસ્તારોમાં જોવા મળે છે, પરંતુ મને સમજાયું નહીં કે ગામની અંદર આ નામ સાથે શું છે. ઔદ્યોગિક ક્ષેત્રે પોતાની મેળે કામ થાય તો મૌલાના ગામમાં થાય, પણ નામ લખે તો અટકી જાય. કેમ કે હું રાજા વિક્રમાદિત્ય શહેરમાંથી આવું છું, એટલે નક્કી કર્યું છે કે મૌલાનાનું નામ બદલીને વિક્રમનગર કરવામાં આવશે. ગજનીખેડી પંચાયતનું નામ બદલીને ચામુંડા માતા નગરી કર્યા બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે અહીં કલેક્ટર હાજર છે, તમે ગજનીખેડીની અંદર નવા વિકાસ માટે પ્રસ્તાવ આપો, અમે બધા અહીંથી અમારી મંજૂરી જાહેર કરીએ છીએ. આ પછી હવે જહાંગીરપુર ગ્રામ પંચાયતનું નામ બદલીને જગદીશપુર કરવામાં આવશે. અમારી પંચાયત હવે જગદીશપુર તરીકે ઓળખાશે. મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું કે જ્યારે અન્ય શહેરોના નામ બદલી શકાય છે, તો આપણે આપણી પંચાયતોના નામ કેમ બદલી શકતા નથી? અહીં હવે ગામડાઓ અને શહેરોના નામ જનભાવના પ્રમાણે જ રાખવામાં આવશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.